નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે જાણીશું માટી પરીક્ષણનું મહત્વ. જમીનની માટીનું પરીક્ષણ કરાવવું ખૂબ જ મહત્વનું છે, કારણ કે તમારું ખેતર માત્ર જમીન જ નથી, પરંતુ એ છે તમારા પરિવારનું ભાવિ ભવિષ્ય છે, જે આપણા પરિવારનું પોષણ કરે છે. જેમ આપણે આપણા શરીર માટે તબીબી તપાસ કરાવીએ છીએ, એમ જ આપણા ખેતર માટે પણ પરીક્ષણ કરાવવું ખૂબ જ જરૂરી છે. તો ચાલો જાણીએ શા માટે માટીનું પરીક્ષણ કરાવવું જરૂરી છે. સૌપ્રથમ, સ્વચ્છ માટી એટલે કે વધુ અને ગુણવત્તાવાળી ઉપજ. બિનજરૂરી ખાતરમાં પૈસા ના વેડફાય. પાકને લગતા જમીનજન્ય રોગો પહેલાથી જ અટકાવી શકાય. અને ઓર્ગેનિક કાર્બનની માત્રા જળવાય છે, કેમ કે તેની ઉણપ જમીનની ફળદ્રુપતા ધીરે ધીરે ઘટાડી રહી છે, અને આ ખૂબ ગંભીર અને ધ્યાન આપવાની બાબત છે. શું તમે ડોક્ટરની તબીબી તપાસ વગર દવા લેશો? તો પછી વાવેતર પહેલા માટીનું પરીક્ષણ કેમ નહીં? તો પછી વાવેતર પહેલા માટીનું પરીક્ષણ જરૂર કરો. એ તમારું પહેલું અને સૌથી મહત્વપૂર્ણ પગલું છે વધુ ઉપજ અને નફાકારક ખેતી માટેનું. હવે આપણે જાણીએ માટી પરીક્ષણ માટે રોકાણના ફાયદા. સૌપ્રથમ, માટી પરીક્ષણનો ખર્ચ આવે માત્ર 400 રૂપિયા પ્રતિ એકર, જેની સામે ફાયદા અનેક, જેમ કે ખાતરની બચત થાય અંદાજિત 5 થી 7% પ્રતિ એકર. માત્ર પૈસાની બચત નહીં, પણ જમીનની તંદુરસ્તી અને પાકની ગુણવત્તા પણ સુધરે છે. સમજી લો, માટી પરીક્ષણનો નાનો ખર્ચો અને મોટો ફાયદો. તો આજે આપણે જાણ્યું ફાર્મોજીકે ફંડેમાં માટી પરીક્ષણ કેવી રીતે બનાવે છે તમારી ખેતીને વધુ સારી. સૌપ્રથમ, જમીનને આપે સાચું પોષણ અને સંતુલન. માટી પરીક્ષણના રિપોર્ટ પ્રમાણે પોષક તત્વો, પીએચ અને સારતાની ચોક્કસ માહિતી મળે છે, જેથી સમયસર જરૂરી સુધારા કરી શકાય. જીપ્સમ અને સલ્ફર, જે જમીનનો પીએચ સંતુલિત રાખે છે, જેથી છોડને પોષક તત્વો સહેલાઈથી મળી રહે છે. ખર્ચમાં બચત કરીને ઉત્પાદનમાં થાય છે વધારો, કેમ કે રિપોર્ટ પ્રમાણે ખાતરનો સાચો પ્રકાર અને માત્રા નક્કી થાય, અને અનાવશ્યક ખર્ચથી બચાવ થાય છે. માટીની તંદુરસ્તી અને ફળદ્રુપતા રહે સુરક્ષિત, કારણ કે જૈવિક કાર્બન જાળવીને પાકને રોગ અને સમસ્યાથી સમયસર બચાવ કરી શકાય છે. યાદ રાખો, સ્વચ્છ માટી એટલે કે વધુ ઉત્પાદન અને સારી ગુણવત્તા. ધન્યવાદ.